હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો મસ્ત રેડી થઈ ગયા, ચકાચક, કંઈ ઘટે નહીં. અને હવે ચા પાણી નાસ્તો કરી લઈ અને અમારે જે કપડાં ધોવાનું ચાલુ થઈ ગયું છે સવારમાં વોશિંગમાંથી. હા, આપણો ચા ગરમ થાય છે, થઈ ગયો હોય એવું લાગે છે. ચા નો પીને એવું બને નહીં કોઈ દે. આપણે ચા તો જોશે જ. તો તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. શુભ સવાર. જીવનમાં ખૂબ આગળ વધો બધા એવી પ્રાર્થના. અને બધાને પેટ્રોલ ને ડીઝલ મળી જાય ટાણે ટાણે એવી પ્રાર્થના. આપણો ચા મસ્ત ગરમ થઈ ગયો છે, વરાળું માંડી છે નીકળવા. હવે આપણે પાકડી લઈને બેસી જઈએ જમવા માટે. તો કાલે છે ને કામ બાકી જોર શોરમાં અમારે. ઘરનું પાણી છે અમારે, દાળ ઘરનું લઈને ઉપરથી છે ને ફૂલે ફૂલ મોજ કરાવવાનું કોઈ જેવાનું નથી. ગામડાની જેમ જ મોજ કરવાની, તો મોજ આવે અને નકર સેટિંગ આવે ને. એમને છૂટા પાણીએ ધોવે ને સા થઈ ગયો, કયું નો નીચે લઈ લીધો. જો સા બરતાય છે. પેટ્રોલના મહામારીના કારણે સુરતમાં હજી ટ્રાફિકનો માહોલ સર્જાયો. પેટ્રોલ પંપ બંધ છે છતાંય લોકો સમજતા નથી કે પેટ્રોલ આવશે, પેટ્રોલ આવશે. ભાઈ ડિઝાઇન તો બની ગઈ આપણી, અને આજે આપણે કામે પતી ગયું છે થોડુંક. ચાલો આપણે જઈએ ઘરે ઝડપથી જમી લઈ મસ્ત ફર્સ્ટ ક્લાસ. આ બધું ભલે ચાલુ રહી પીતી, આ લોકો બપોર પછી આવવાના છે, ખાલી લાઇટ બંધ કરી દો. અને હવે હું જાઉં ઘર બાજુ. ઓફિસને મારું પડે તાળું. બરોબર ને? શું હાલે છે? કયો બીજો નવીન? આયા પાણીની બોટલ આપણે રાખી હોય, પણ આ કઈ આય તો 18 આવે. એ વાતે ખાસી. ત્યાંથી હું કામ ભરો હો? તો વાંધો નહીં, અહીંથી ભરી લઈ જાય. પાણીને આપણે મૂકેલું જ છે. એટલી ગાડી ગરમ થઈ ગઈ છે, ત્યારે બેહે નહીં તો તકલીફ થાય. રમો સુરત રમો. રાસ રમવા તો શિવજી આવ્યા, રમવા તો શિવજી આવ્યા, સંગે માતા પાર્વતીજીને લાવ્યા. આપણે આવી ગયા છીએ ઘેરે. હવે અને લાવ્યા છીએ દાબેલી, તો ખાઈ નાખી દાબેલી. ડીશ લઈ આવું, રકેબી લઈ આવું. ન્યાના જ હોય, ન્યાના જ હોય. ઉભર ડીશ લેતો હોય. હે મને આમ થયું મેં ગાડી આજ કંઈક ખાઈ ભૂખ લાગી હતી. ભેળ તો એકદમ મારો પ્રોગ્રામ છે, પણ કાલે પ્રમ રવિવારે ફૂલે ફૂલ બનાવવાની છે. નવો માલ છે સાડીઓનો. પેલા એ મૂકી ગયો ને પછી ખાઈ લ્યો પહેલાં, પછી બીજું કામ કરી. એમાં કાંઈ આપણે ભાગ તો નથી, પાર્ટનરશિપ તો નથી રાખી. એટલે એ કાંઈ બહુ એની ઉતાવળ ન કરવાની હોય. પહેલાં આપણે આપણું કામ કરવાનું હોય, ખાવાનું મેન કામ, પછી બીજું કરવાનું. તો હવે ચકાચક આપણે પહેલાં ડાબેલી ખાતા હતા, એની ડાબેલી પાછી આવી ગઈ છે. આજ 2 મહિના થઈ ગયા ડાબેલી નહોતી ખાધી એના, આજ આવી ગયા છે. 2 કાંઈ આપણે નથી ખાવાની. એક આની હાટું લેવો છું ને એક છે મારી.
સિસ્ટમ કરવાનું છે. મસ્ત જમીન છે ને દબાવી દીધું છે પેલા ફૂલ. અહીંયા ભાભી બેસી ગયા છે છોડી ફોલવા અંજવારે. ઈડું ન હોય હે બહાર બેવાની પવન કેવો આવે બહાર બેહો એટલે વાત થાય બે કામ થાય એમ ને. છે ટાઈમ. અહીંયા લંબાવું પોતું થઈ જાય સવાર ભાઈ તમારા કપડાં સાફ તમારે કરવા જવા હજી પોતું કરી રહીશું તો એવું છે. કરીને બેઠી પોતું હીરું ન હોય જાય તો પછી હું બાપુ શું કે છે ફોનમાં ખબર છે ને કે તમે બે વાતો કરતા કરતા હીરું નાખી દેવો મગ ફોલતા ફોલતા અલા મગ હું ચોળી એટલે આવું હાલે છે ભાઈ અમારે. તારા ભાઈ આજ કંઈ પાણી ભરવા જવાનું નથી ને? હાલો કોનો ફોન આવ્યો? મનીષા માસીનો ફોન છે. મનીષા માસીનો. હાલ્યો. સાંજ પડી ગઈ ભાઈ. વોકિંગ કરવા નીકળી ગયા છે માણસો થોડા. બાકી બધા છે ને જો આ જુવાન છોકરો સાયકલ હાકે બહુ ડેન્જર ભાઈ. જો ફોન આવ્યો હવે નક્કી નહીં કે ફોન પૂરો થાય ને પેલા બોલ આવી જાય ફોન લાવું નવું હેલા કરે અમારે આનંદ જઈને. તો હાલો હવે આપણે નાહી ધોઈ લઈ ફ્રેશ થઈ જઈએ અને પછી આપણે મોઢાની જે ટ્રીટમેન્ટ કરવાની છે ટ્રીટમેન્ટ કરી નાખી લગાવી દઈએ બધી જે લગાવવાનું છે. અને કાલે આવે છે આપણે કેરી ગામડાની કેરી. તો કાલે જવાનું છે સવારમાં વહેલું લેવા માટે કેરી. મામાની આવે છે ને ભેગા મોકલી છે પપ્પા એને એણે બાપુજી એને બધાએ. તો ખાઈ કેરી અમે અહીંથી લીધી નથી અમારે અહીંથી લેવી નહોતી કેમ કે અહીંથી અમને થોડા ઘણું ડાઉટ હતું એટલે અમે અહીંથી કેરી નથી લીધી. બાકી જે લેતા હોય ને નો પ્રોબ્લેમ અહીંથી લઈ લેજો. આપણે કાંઈ એવું કંઈ નથી કોઈ ના નથી પડતા પણ અમારે નહોતી લેવી ટૂંકમાં એટલે અમે નથી લીધી. અમારી ફ્રેશ અમારે હાથે ઉતારી લઈ અમારી બાગ હોય અહીંયામાં જવાનું ને હાથે ઉતારવાની એ કેરી અમે લઈ લઈએ એટલે શું છે કે ક્યારેય પણ પ્રોબ્લેમ ન આવે અને શુદ્ધ અને ઓર્ગોનિક કેરી હોય એટલા માટે અમે ગામડેથી મગાવીએ અહીંથી મગાવતા નથી. બાકી અહીં સારી જ આવે છે આપણે એમ નથી કહેતા કે નથી સારી આવતી પણ ક્યારેક એવું બની જાય છે તો થોડાક બધા મોટા પ્રોબ્લેમ થઈ જાય એની કરતાં આપણે ગામડાની ખાવાનું પસંદ કરીએ તો વધારે સારું એમ. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં અને નવી મોજ મસ્તી સાથે. તો આ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં મિત્રો. ખાસ ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી દો. આપણે કેટલા ટાઈમથી આપણા સબસ્ક્રાઈબર વધ્યા નથી તો હવે થોડાક તમે વધારો ગ્રોથ કરો તો કંઈક મને પણ મજા આવે અંદરથી ઉલ્લાસ અને આમ આનંદ આવે. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં અને નવી મોજ મસ્તી સાથે. તો બન્યા રહેજો. લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો. તો ચાલો મળીએ કાલે. બાય બાય.